કેમ છો? દિવાળીમાં આપણે બારણું જેટલું સરસ રીતે સજાવ્યું હોય ને એટલી જ પોઝિટિવિટી ઘરની અંદર આવે છે એવું કહેવાય છે. તો બસ પોઝિટિવિટીને આવકારવા માટે આપણે બારણે તોરણ તો અચૂક બાંધીએ છીએ. તો હું તમને આજે એક સિમ્પલ સરસ મજાનું તોરણ શીખવું કે જે તમને દિવાળીમાં તમારા બારણે બાંધવાની મજા આવી જશે. તો કશું જ નથી કરવાનું ખાસ. આ રીતના માર્કેટમાં મોતી મળતા હોય છે. તો મેં તો અત્યારે સફેદ કલરના લીધા છે. તમારા ઘરમાં કોઈ પર્ટિક્યુલર કલરનો થીમ હોય તો તમે એ રંગના પણ મોતી લાવી શકો છો. અને મેં મેઇનલી 2 સાઇઝના લીધા છે. આ એક મોટું મોતી છે અને આ એક મીડિયમ સાઇઝનું મોતી છે. અને સાથે મેં આ રીતના આર્ટિફિશિયલ ફૂલો લીધા છે. પીળા રંગના અને કેસરી રંગના લીધા છે. અગેન તમને તમારા ઘરની થીમ પ્રમાણે કોઈ બીજા કલરના ફૂલો લેવા હોય તો લઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આ રીતે એક સોય દોરો લઈશું. મેં અત્યારે એક મીડિયમ સાઇઝનો દોરો લઈ લીધો છે. મેક શ્યોર કે દોરો થોડો મજબૂત હોય નહીં તો પછી તોરણનો ભાર નહીં ઝીલી શકે. સૌથી પહેલાં આપણે આ મોટું જે મોતી છે તેને અંદર નાખી દઈશું અને એને છેડા પર લઈ જઈને સૌથી નીચે આ રીતે આપણે એને ગાંઠ મારવાની છે. ફરી વખત આમ દોરો તમે પસાર કરશો એટલે આ રીતે એક ડબલ દોરો એના પર આવી જશે. પછી શું કરવાનું છે? સિમ્પલ. આ જે ભાગ છે અને આગળનો દોરો છે એને મેળવીને એક સરસ ગાંઠ મારી દેવાની છે. સો એક ગાંઠ તો આપણે મારી લીધી. ડબલ ગાંઠ મારીને આપણે દોરાને સિક્યોર કરી દઈશું. હવે આ જે એક મોતી છે તે અહીંયા સિક્યોર થઈ ગયું છે. પછી આ જે વધારાનો દોરો છે તે પછી આપણે કટ કરી શકીશું. અત્યારે આપણે મોતી સિક્યોર કરવું ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો આપણું બાકીનું જે તોરણ છે પડી જશે. એક સાથે આપણે 3 મીડિયમ સાઇઝના મોતી લેવાના છે, એટલે આ બાકીના 2. એટલે એક મોટી સાઇઝનું મોતી પ્લસ આ 3 મીડિયમ સાઇઝના મોતી. તમે તમારી રીતે પણ નંબર્સને વધારે ઓછા કરી શકો છો. અગેન જેવી ડિઝાઇન તમારે બનાવવી હોય, આ એક બેઝિક આઈડિયા છે. પછી વચ્ચે એક આ પાછું મોટું મોતી લીધું. હવે ફરીથી આપણે 3 મીડિયમ સાઇઝના મોતી આ રીતે લઈશું. હવે ફૂલ લેવાનો વારો છે. સૌથી પહેલાં એક કેસરી ફૂલ લઈએ. ખૂબ ધ્યાન રાખવાનું, આમાંથી જ્યારે આપણે સોય પસાર કરતા હોય ત્યારે આપણને માર્જિન ન ખબર હોય તો સોય આપણા હાથમાં વાગી શકે છે. સો થોડા એલર્ટ રહેવું. અને આ કેસરી ફૂલની સાથે પછી એક પીળું ફૂલ લઈશું. તમારે 3 ફૂલ સાથે મૂકવા હોય તો એમ પણ કરાય. અત્યારે આપણે 2 ફૂલ લઈએ છીએ. આ પીળા ફૂલ પછી આપણે જે આ મોતીની ડિઝાઇન બનાવી એવી સેમ ડિઝાઇન અહીંયા રિપીટ કરીશું. ફરી પાછું એક કેસરી ફૂલ, ફરી પીળું ફૂલ, ફરીથી મોતીની ડિઝાઇન. આ રીતે કરીને આપણે તોરણ તૈયાર કરીશું. અત્યારે મેં આટલું તૈયાર કર્યું છે. તમે તમારા ઘરના બારણાની પહોળાઈ પ્રમાણે લાંબુ તોરણ બનાવી શકો છો. વચ્ચે વચ્ચે લટકણ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. આ એક બેઝિક આઈડિયા છે જે મેં તમને આપી દીધો. તો બસ સરસ મજાના તોરણની વાત તો થઈ ગઈ અને હવે આજની સરસ મજાની રેસિપીઝની વાત કરીએ. તો આજે સેજલબેન આવી ગયા છે રસોડે અને એ બનાવવાના છે મસ્ત મજાના પનીર બોમ્બ અને એની સાથે સ્પ્રિંગ અનિયન સોસ. ત્યાર પછી બનાવીશું એકદમ ટેસ્ટી સોલાપુરી ચેવડો. ત્યાર પછી જલ્પાબેન આવશે આપણા રસોડે અને એ બનાવશે કોરિએન્ડર નમક પારા. તો આ બધી સરસ મજાની રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. તો સેજલબેન, દિવાળીની સરસ મજાની પ્રિપેરેશન આપણે રસોડે કરી રહ્યા છીએ અને સરસ સરસ વાનગીઓ બનાવી રહ્યા છીએ. તો એમાં આજે તમે પનીર બોમ્બ બનાવવાના છો. દિવાળીમાં સૂતળી બોમ્બ ફોડાતા હોય છે, આ સિવાય અલગ અલગ પ્રકારના ફટાકડા ફૂટતા હોય છે, પણ તો હવે થાળીમાં પણ આવી રીતે બોમ્બ પીરસાશે પછી તો મજા પડી જશે દિવાળીની. યસ, એટલે એક થોડુંક આમ એવું એક ફની નામ આપણે આપ્યું આ રેસીપીને. એટલે એકચ્યુઅલી થોડીક મસ્ત ટેસ્ટી, ટેંગી અને સ્પાઇસી તો રેસીપી બનવાની જ છે. તો એટલે પણ થોડું એપ્રોપ્રિએટ થાય, થોડું ફેસ્ટિવલને રિલેટ કરે એટલે, અને શેપ થોડું આપણે એવો આપીશું. તો એ બધા પર્પઝથી આપણે આ નામ લીધું છે. પણ બેઝિકલી પનીરમાંથી આપણે કોઈ વાનગી બનાવીએ ને, જેમ કે પનીર ટિક્કા, પનીર ચીલી કે આમ પનીર કબાબ કે કંઈ પણ, તો એ છે ને એમ બહુ જ મોસ્ટ એક્સેપ્ટેબલ રેસિપીઝ છે. એ બધાને બહુ જ ગમતી હોય છે. હા, અને આ વાનગી કેવી છે કે બહુ જ ક્વિક છે. એટલે તમે કોઈ ઘરે ગેસ્ટ આવે, સપોઝ તમારે લંચ કે ડિનરમાં કોઈ ક્વિક
સ્ટાર્ટર કેવું બનાવવું છે તો એના માટે પણ તમને આ બહુ જ કન્વિનિયન્ટ ઓપ્શન રહેશે. અચાનક કોઈ ગેસ્ટ આવી ગયા અને તમારે બે એસોટેડ સ્ટાર્ટરની જોડે કંઈક મૂકવું છે કંઈ પણ રીતે, તો બહુ જ ક્વિક ઓપ્શન છે અને યંગ જનરેશનને તો વધારે જ ભાવશે અને આપણા લોકોને અમને બધાને પણ એ ગમતું જ હોય છે, ભાવતું જ હોય છે, એટલા માટે આપણે આ વાનગી ચૂઝ કરી છે. તો આઈ એમ શ્યોર કે આ વખતે દર્શક મિત્રોને એક નવા જ પ્રકારનો ઇન્ટરેસ્ટિંગ નાસ્તો ઇન્ટરેસ્ટિંગ નામની સાથે મળશે. યસ, એકદમ ડિલિશિયસ પનીર બોમ્બ બનાવવાના છીએ આપણે. તો ચાલો આ મસ્ત મજાની રેસીપીને બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને વિનોદ કુકવેર. તો સરસ મજાની આ રેસીપી પનીર બોમ્બ એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં પનીરના પીસીસ કરી લઈએ, પછી એક ખીરું તૈયાર કરીશું. ઓકે, સરસ મલાઈ પનીર લીધું છે આપણે. વાવ. એટલે ફાઇનલી જ્યારે આ ડીશ બને એના એક એક પનીર તમે ઉઠાવો તો ખાવાની આઉટર લેયર અંદરથી પણ પનીર ખાવાની બહુ જ મજા આવશે. આઈ એમ શ્યોર. કટ કરી લઈશું. તો પનીરને આપણે કટ કરી લીધું છે, એને એક બાઉલમાં લઈ લઈએ. હવે બેટર બનાવીએ છીએ. શ્યોર. બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ટેસ્ટી ફ્લેવરફુલ મેંદો લઈશું. લગભગ 1/4 કપ જેટલો મેંદો લઈએ છીએ અને એટલો જ કોર્નફ્લોર લીધો છે. સૌથી પહેલાં મીઠું લઈશું. હવે આગળ આપણે સોસીસ અને સ્પાઇસીસ એ લેવાનું છે. દરેકમાં મીઠું હોય છે, બરાબર, એટલે એ પ્રમાણે મીઠું લેવાનું. સૌથી પહેલાં લઈએ છીએ શેઝવાન સોસ. 1 ચમચી શેઝવાન સોસ લીધો છે. હવે એના પછી નેક્સ્ટ આપણે ઉમેરીશું રેડ ચીલી સોસ. 1 ચમચી, નાની ચમચી લઈએ છીએ, બરાબર, કેમ કે શેઝવાન સોસ ઓલરેડી સ્પાઇસી છે. થોડોક ટેંગી ટેસ્ટ આપવા માટે 1 ચમચી ટોમેટો કેચઅપ અને 1 ચમચી નૂડલ્સ મસાલા લઈએ છીએ. આ મસાલો એડ કરીશું એટલે ફાઇનલી આ જે ખીરું બનશે એનો સ્વાદ બહુ જ ફાઇન આવશે, એકદમ બેલેન્સ થઈ જશે. પહેલાં આટલું મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી ઉમેરી અને ખીરું બનાવીએ. આ ખીરું થોડું ઘટ્ટ બનાવવાનું છે. પનીર પર પ્રોપર કોટિંગ થાય એવું જ ખીરું હોવું જોઈએ, બહુ પાતળું નહીં કરવાનું. બરાબર. ઘણી વખત આવી બધી વાનગીઓ તમે રેસ્ટોરન્ટમાં જાઓ અને એક પ્લેટર રેડી મૂકે તો એટલી બધી કોસ્ટલી પણ હોય છે. અને બીજું કે બહારનું જે પનીર હોય ને એની કોઈ ગેરંટી જ નથી હવે. સાચી વાત છે. હા, કે એ કેટલું શુદ્ધ હશે, કઈ રીતે બનાવ્યું હશે. યસ, જો આવું થીક રાખીએ છીએ આપણે. યસ, કે આમ સરસ પનીર ઉપર એક કોટિંગ થઈ જાય. યસ. જો હવે આ જે પનીરના ક્યુબ્સ છે એને આ પ્રકારે આપણે ખીરામાં બોળીએ છીએ. બરાબર. અને પછી શું કરીશું, આ જે નૂડલ્સ છે એને આવી રીતે પ્લેટમાં મૂકીશું. બરાબર. એના ઉપર આ રીતે પનીર લઈ અને પછી રફલી એને કવર કરી દઈએ છીએ. અચ્છા. આવી રીતે આપણે બધા પનીરને નૂડલ્સથી કવર કરીશું. થોડુંક અનઇવન ગમે તે શેપ આપણે આપીશું. બરાબર. પણ એવો ટ્રાય કરીશું કે કવર થાય. અને એના માટે પણ જ્યારે તમે નૂડલ્સ બાફો ને ત્યારે એવું ધ્યાન રાખીશું કે નૂડલ્સ છે ને તે લાંબી રહે એવી રીતે બાફવાની. બરાબર. હા, અને આપણે હક્કા નૂડલ્સ લીધી છે. બરાબર. હા, એ આ રેસીપી માટે પ્રોપર રહેશે કે એ ઇઝીલી સ્ટીક થઈ જશે. અને આ જે આપણે ખીરું બનાવ્યું ને તો એની અંદરના જે મસાલા છે એ થોડા ચડિયાતા જ કરવાના. અચ્છા. હા, કેમ કે અંદર પનીર હોય એ બ્લેન્ડ હોય, રાઈટ? તો ઉપરનો મસાલો થોડો ચડિયાતો હોય ને તો જ એનો સ્વાદ સરસ આવશે. સાચી વાત છે. આવી રીતે કોટ કરતા જવાનું અને નૂડલ્સ એની ઉપર જ આ રીતે મિક્સ કરતા જવાનું, એટલે ઉપર ઓવરલેપ કરતા જવાનું. હવે આપણે તળીએ ને ત્યારે શું થાય કે અમુક નૂડલ્સ છૂટી પણ પડી જાય, પણ એ જ એની મજા છે કે એવું કરીશું તો સરસ લાગશે. આવી જ રીતે બધા પનીર આપણે તૈયાર કરી દઈએ. શ્યોર. પનીર નૂડલ્સથી સરસ કોટ થઈને તૈયાર છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. પનીરને તળી લઈશું. શ્યોર. ધીરેથી મૂકવાનું, નૂડલ્સ છૂટી ના પડી જાય એવી રીતે. આપણે બહારના ખીરામાં મેંદો અને કોર્નફ્લોર લીધો, એ ખાલી ચડી જાય એટલું જ કરવાનું છે અને નૂડલ્સ તો ફ્રાય થઈ જ જશે એ ટાઈમમાં. જ્યારે આપણે આવી રીતે પનીરને નૂડલ્સથી કોટ કરીને અંદર મૂકીએ ને ત્યારે હાથમાં ઉપાડતા તમને લાગે ને કે નૂડલ્સ નીકળી ગઈ છે, તો એને હાથેથી બને એટલી દબાવીને મૂકવાની.
તો ખુલ્લી ઓછી પડે. બરાબર છે. એક પોપ્યુલર રેસ્ટોરન્ટમાં આ જે સ્ટાર્ટર છે ને બહુ જ ફેમસ છે. ઓ હા, અને એ એટલું બધું એની કોસ્ટિંગ બી એટલી હાઈ છે, એટલે એ જ ટેસ્ટનું આવું સ્ટાર્ટર તમે ખૂબ આસાનીથી અને આટલું ક્વિકલી ઘરે બનાવી શકો છો. બહુ જ સાચી વાત છે. રેડી છે. યસ. કેટલું જલ્દી તળાઈ પણ ગયું. આનાથી વધારે તળવાનું પણ નહીં, કેમ કે એવું કરીએ ને તો પનીર ચવડ થઈ જાય. અચ્છા. પનીર બોમ્બ, હવે પનીરમાંથી પનીર બોમ્બ થઈ ગયા, એ તળાઈને રેડી છે. હવે તેની સાથે બહુ જ સરસ આપણે એક ડીપ બનાવીએ છીએ. ઓકે. ડીપ તમે કહી શકો યા સોસ પણ કહી શકો. સ્પ્રિંગ ઓનિયન ચીઝ ડીપ અથવા ચીઝ સોસ. બરાબર. થોડુંક લિક્વિડ કરશો તો સોસી ફોર્મ આવશે, હા. થોડુંક થીક કરો તો એ ડીપ તરીકે પણ તમે લઈ શકશો. બરાબર. બટર લઈશું બરાબર. એક મોટી ચમચી. હવે બટર મેલ્ટ થાય એ પછી એમાં ઝીણું સમારેલું લસણ ઉમેરીએ છીએ 1 ચમચી. બરાબર. લસણને થોડી બર્ન્ટ ફ્લેવર આપીએ છીએ. ઓકે. મીડિયમ ફ્લેમ પર લસણને તળશો ને એટલે સરસ બર્ન્ટ ઇફેક્ટ આવશે. યસ. બટર બળી ન જાય એનું ધ્યાન રાખવાનું, અને એવું લાગે તો થોડુંક તમે તેમાં ઓઇલ ઉમેરી શકો. ઓર્ડરલેસ ઓઇલ, ઓલિવ ઓઇલ કંઈ પણ લઈ શકો. બરાબર. હવે લીલી ડુંગળીનો સફેદ ભાગ લઈએ છીએ 1 ચમચી. ઓકે. એને પણ સાંકળી લઈએ. હવે 1 ચમચી મેંદો લઈશું. બરાબર. બહુ જ સરસ એકદમ ચીઝી અને ફ્લેવરફુલ એવો આ સોસ બનશે. એ તો લાગે જ છે. હા, મેંદો પ્રોપર શેકી દેવાનો, એમાં કચાશ ન હોવી જોઈએ. મેંદો શેકાઈ ગયો છે. યસ. હવે ગેસ ઓફ કરીશું. ગેસ ઓફ કર્યા પછી ધીરે ધીરે દૂધ ઉમેરીશું. હલાવતા રહેવાનું કન્ટિન્યુઅસ. બરાબર. 1 કપ દૂધ લીધું. ગેસ ઓન કરીએ અને હવે ધીમા તાપે સતત હલાવતા રહીશું. ઓકે. હવે વચ્ચે વચ્ચે આપણે સિઝનિંગ પણ કરી લેવાનું. Sure. મીઠું પ્રમાણમાં ઓછું લેવાનું, કેમ કે મિલ્ક બેઝ આપણે સોસ બનાવીએ છીએ એટલા બરાબર. માટે. 5 ચમચી જેટલું મીઠું લીધું છે. મિક્સ હર્બ્સ લઈએ છીએ 5 ચમચી જેટલા. અહીંયા આપણે 2 ફ્લેવરનું કોમ્બિનેશન કર્યું છે. ચાઇનીઝ ફ્લેવર લીધી છે Yes. અને એની સાથે થોડો આવો ઇટાલિયન ટચ Italian આપ્યો touch. છે. પણ આ ફ્યુઝન કોમ્બિનેશન સરસ જ લાગે છે. 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. આ સોસ બહુ સ્પાઇસી નહીં કરવાનો, બીકોઝ ઓલરેડી આપણે જે પનીર બોમ્બ્સ બનાવ્યા છે એ સ્પાઇસી છે. હા સ્પાઇસી અને એકદમ ફ્લેવરફુલ છે. હવે ચીઝ લઈએ, ઓકે. અને એટલે જ એની સાથે આપણે આવો સોસ લીધો છે, એટલે કોમ્બિનેશન સરસ રહેશે. ચીઝ પ્રોસેસ ચીઝ લઈ શકો, ચીઝ સ્પ્રેડ લઈ શકો. બરાબર. જે ઓપ્શન તમને, ચીઝ સ્લાઇસ પણ લેવાય. ચીઝ સ્લાઇસ પણ તમે એની અંદર ઉમેરશો તો એ ઓગળી જ જવાનું છે. યસ. જે ભાવતું હોય અથવા તો જે અવેલેબલ હોય એ ઓપ્શન લઈ શકો. 1 ક્યુબ લીધું છે. બરાબર. સોસ સરસ આમ થીક થવા માંડ્યો હા, છે. રેડી છે. ગેસ ઓફ કરીશું. હવે ગેસ ઓફ કર્યા પછી તેમાં લીલી ડુંગળીનો ગ્રીન પોર્શન છે એ લઈએ છીએ. તો એકદમ ચીઝી અને ફ્લેવરફુલ તેવો સ્પ્રિંગ ઓનિયન સોસ રેડી છે. તો ફાઇનલી આપણો સોસ અને પનીર બોમ્બ્સ રેડી છે. તો સર્વ કરી લઈશું. શ્યોર. સાથે સ્પ્રિંગ ઓનિયન ચીઝ સોસ લઈએ. વાવ. ઉપર લીલી ડુંગળી લઈએ છીએ. બરાબર. તો આ એક એક્ઝોટિક સ્ટાર્ટર દિવાળી માટેની એક સ્પેશિયલ ટ્રીટ રેડી છે. પરફેક્ટ. પનીર બોમ્બ વિથ સ્પ્રિંગ અનિયન સોસ બનાવવા માટે જોઈશે. પનીર બોમ્બ બનાવવા માટે પનીર 150 થી 200 ગ્રામ, મેંદો પા કપ, કોર્નફ્લોર પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, શેઝવાન સોસ 1 ચમચી, રેડ ચીલી સોસ 1 ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, નૂડલ્સ મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ. સ્પ્રિંગ અનિયન સોસ બનાવવા માટે જોઈશે સમારેલી લીલી ડુંગળીનો લીલો ભાગ પા કપ, મેંદો 1 ચમચી, દૂધ 1 કપ, ચીઝ 1 ક્યુબ, બટર 1 મોટી ચમચી, સમારેલું લસણ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મિક્સ હર્બ્સ 5 ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બાફેલા નૂડલ્સ જરૂર મુજબ અને તેલ તળવા માટે. ગાર્નિશ કરવા માટે જોઈશે લીલી ડુંગળી.
પનીર બોમ્બ વિથ સ્પ્રિંગ અનિયન સોસ બનાવવાની રીત. પનીર બોમ્બ બનાવવા માટે સૌપ્રથમ પનીરને સમારી લો. બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું, શેઝવાન સોસ, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ અને નૂડલ્સ મસાલો લઈ બરાબર મિક્સ કરી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. પનીરને ખીરામાં કોટ કરી તેની ઉપર બાફેલા નૂડલ્સને કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સ્પ્રિંગ અનિયન સોસ બનાવવા માટે કડાઈમાં બટર અને લસણ સાંતળી તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરી તેને પણ સાંતળી મેંદો ઉમેરી તેને શેકી ગેસ બંધ કરી તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ ફરીથી ગેસ ચાલુ કરી તેમાં મીઠું અને મિક્સ હર્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી ચીલી ફ્લેક્સ તેમજ ચીઝ છીણી મિક્સ કરી તેમાં લીલી ડુંગળીનો લીલો ભાગ ઉમેરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી સોસ તૈયાર કરી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી પનીર બોમ્બ સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર બોમ્બ વિથ સ્પ્રિંગ અનિયન સોસ. તો સરસ મજાના પનીર બોમ્બ ખાવાની મને તો મજા પડી ગઈ. સિરિયસલી આમ ફ્લેવર બોમ્બ રેસીપી છે અને દર્શક મિત્રોને પણ ઘરે બનાવવાની બહુ જ મજા પડશે દિવાળીના દિવસોમાં. અને હવે અત્યારે આપણે ચેવડો બનાવવાના છીએ. ચેવડો પણ આપણે અચૂક ઘરમાં બનાવીએ જ છીએ, પણ તમે સોલાપુરી ચેવડો બનાવવાના છો એટલે ખરેખર કંઈક નવી સ્ટાઇલનો ચેવડો બનશે આ વખતે આપણા રસોડા થકી દર્શક મિત્રોના રસોડે. તો આ સોલાપુરી ચેવડો જે છે એ બનાવવાની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? સૌથી પહેલા તો એનો સ્પેશિયલ મસાલો બનાવશું. અચ્છા. જ્યારે દિવાળીનો સમય નજીક આવતો હોય ને ત્યારે માર્કેટમાં આ રીતે સ્પેશિયલ સોલાપુરી ચેવડા મસાલા એવા મસાલાનું સેલિંગ ચાલુ થઈ જાય. એટલે બધી ગૃહિણીઓ જઈ અને લઈ આવે પછી અંદર એડ કરી દે તો શું થશે, સ્વાદ આવે છે, સરસ જ સ્વાદ આવે, પણ એક સરખો સ્વાદ આવે. હા, જ્યારે તમે આવી રીતે તમારી રીતે બનાવશો ને તો તમે તમારા પ્રમાણે એમાં નાના મોટા ફેરફાર કરી શકશો અને મારી સ્ટાઇલનો ચેવડો બનશે, મારા ટેસ્ટનો ચેવડો બનશે. એ સેટિસ્ફેક્શન થશે ને એ આખું અલગ જ હશે. સાચી વાત છે. તો એક પરફેક્ટ આપણે સૌથી પહેલા તો સોલાપુરી ચેવડો બનાવવા માટેનો મસાલો બનાવશું. શ્યોર. હવે સૌથી પહેલા હું લઈશ આખા ધાણા. આખા ધાણા મેં શેકીને લીધા છે. બરાબર. 1 ચમચી વરિયાળી લઈએ છે, એ સાધારણ શેકી છે. 1 ચમચી જીરું શેકીને લીધું છે. 1 ચમચી 5 ચમચી જેટલી હળદર લઈશું. અચ્છા. પછી કદાચ જો તમને એવું લાગે તો તમે ઉપરથી હળદર ઉમેરી શકો છો, ઓછી પડે તો 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, એ પછી સંચળ પાવડર લઈશું 1 નાની ચમચી, ચાટ મસાલો 1 નાની ચમચી, હિંગ લઈએ છે 5 ચમચી. અચ્છા. આટલા મસાલા લીધા અને હવે તેને ક્રશ કરી લઈશું. ઓકે. પ્રમાણ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ આ પ્રકારે કોઈ ડ્રાય મસાલો ક્રશ કરતા હોય ને તો તરત જ મિક્સર જાર નહીં ખોલો, એટલે એનું ઢાંકણું નહીં ખોલવાનું, થોડું ઉડે એટલા માટે. તો સોલાપુરી ચેવડો બનાવવા માટેનો મસાલો બનીને તૈયાર છે. યસ. સોલાપુરી ચેવડો બનાવવા માટેનું બેઝ ઇન્ગ્રેડિયન્ટ છે પૌવા. એ લઈ રહ્યા છે. અત્યારે આપણે જાડા પૌવાનો યુઝ કર્યો છે. સોલાપુરી ચેવડો જાડા પૌવાનો યુઝ કરીને પણ બની શકે છે અને બીજું હાજી ખાની મમરા, એ આનાથી સહેજ જાડા હોય એનાથી પણ બને. એ પણ સરસ આમ તળ્યા પછી પોચા લાગે એનાથી પણ બને. પણ ઘણી વખત કેવું થતું હોય છે કે માર્કેટમાં, આજે મારી સાથે પણ એવું જ થયું કે મને માર્કેટમાં એ ન મળ્યા, તો મારી પાસે ઓપ્શન રેડી જ હતો કે આ પૌવામાંથી પણ હું તો બનાવીશ એ જ કોન્ફિડન્સ સાથે. બરાબર. તો તમે બંનેમાંથી કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરી અને આ ચેવડો બનાવી શકશો. ઓકે. હવે પૌવા તળવાના ચાલુ કરીશું. શ્યોર. અને હા, બીજું એ પણ ધ્યાન રાખવાનું કે પૌવા તળીએ ને ત્યારે જે કઢાઈ હોય એ કઢાઈમાં તેલ થોડું ઓછું રાખવાનું, કેમ કે પૌવા ફૂલશે. અને બીજું એ પણ કે પૌવા તળીએ ને ત્યારે તેલ ધીરે ધીરે ખરાબ થતું જાય, એટલે પણ ઓછામાં ઓછા તેલની અંદર જ પૌવાને તળવાના. બરાબર. સરસ. આ રીતે તેલ નિતારી ફરીથી આપણે કોઈ કાણાવાળું વાસણ, જાળી જે લેવું હોય લઈ એની અંદર આપણે ઉમેરશું. આવી જ રીતે પૌવાને તળી લઈએ. સેજલબેન, જ્યારે પૌવાનો ચેવડો આપણે આવી રીતે તળીને કરતા હોઈએ છીએ ત્યારે મેં ઘણીવાર જોયું છે કે પૌવામાં તેલ વધારે પડતું ભરાઈ જાય છે. હવે તેલ વધારે ભરાઈ ગયું હોય
તો શું કરવાનું કે જેનાથી ચેવડાનું રિઝલ્ટ બગડે નહીં, અને તળતી વખતે પણ શું ધ્યાન રાખવાનું કે જેથી તેલ વધારે ભરાય નહીં ને આપણો ચેવડો બગડે નહીં? ઓકે, ચલો તો એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ચોક્કસ. પૌવા બધા તળાઈ ગયા છે. Yes. લગભગ 1 કપ જેટલા પૌવા લીધા. એ વોલ્યુમમાં Yes. ડબલ કરતાં પણ વધારે થઈ જશે. હવે શિંગદાણા તળીએ છે, લગભગ 5 કપ જેટલા શિંગદાણા લઈએ છે. અહીંયા કોઈ પણ પ્રકારના આવા ચેવડા બનાવીએ ને તો એવું કંઈ માપ ફિક્સ નથી હોતું કે આટલું જ લેવું. એ હવે ઘરમાં બધા વીણીને શિંગદાણા ખાતા હોય Yes. તો થોડા વધારે ઉમેરવા. સાચી વાત છે. શિંગદાણા તળાઈ ગયા છે. યસ. શિંગદાણા તળાઈ જાય ને એટલે એમ 2 ફાડિયા થઈ જાય, હા. એટલે ખ્યાલ આવે કે તળાઈ ગયા છે. ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. તેલ બહુ આકરું ન હોવું જોઈએ, એવી રીતે તળવાના. એને પૌવાની સાથે જ મિક્સ કરી લેવાના. હવે લઈએ છે દાળિયા. ઓકે. 3 થી 4 ચમચી જેટલા દાળિયા લીધા. દાળિયા ઓલરેડી રોસ્ટેડ જ હોય છે. હા. એટલે એને ખાલી જસ્ટ તેલમાં મૂકીને કાઢી લેશો તો પણ ચાલશે. આપણે તેલનું જે ટેમ્પરેચર છે થોડું ડાઉન કરીએ છીએ, કેમ કે હવે જે સામગ્રી આપણે તળવાની છે ને એ હાઈ ટેમ્પરેચર પર નહીં તળવાની, નહીં તો તેલમાં નાખતાની સાથે જ બળી જશે. હા, દાળિયા ઉમેરી દીધા. હવે લઈએ સૌથી પહેલા લીમડો લઈ લઈએ છીએ. લીમડાના પત્તા ધોઈને કોરા કરી દેવાના, એટલે બહુ તેલમાં ઉડે નહીં. એકદમ લીલો લીમડો હોય ને તો થોડું ઉડશે તમને, એટલે સહેજ કોરા કરી દેવાના પત્તા. બરાબર. લીમડો પણ ઉમેરી દઈશું. હવે લઈએ છે કાજુ. ઓકે. કાજુ ટુકડા લીધા છે. જો કાજુ પણ સરસ તળાઈ ગયા. કાજુ તળતી વખતે ખૂબ ધ્યાન રાખવાનું, સહેજ પણ થોડો કલર ચેન્જ થાય ને એટલે તરત કાઢી લેવાનું. ઓકે. તેલ નિતારી દીધું. હવે લઈએ છીએ કોપરું. સૂકું કોપરું આ રીતે સ્લાઇસીસ કરી લીધી એની. અને આ જ ફોર્મમાં આ ચેવડાની અંદર એ લેવાનું. કોપરું ખૂબ સેન્સિટિવ છે, એ પણ તરત લાલ થઈ જાય. શેકતા તળતા બહુ જ કેરફુલ રહેવાનું, કેમ કે કોપરું તળેલું સરસ લાગે પણ બળેલું સારું ના લાગે. સાચી વાત છે. આ કોપરું હવે તળાઈ ગયું, પરફેક્ટ તળાયું છે અને બળી નથી ગયું. યસ. આ કોપરાની ચિપ્સ આવી એકલી પણ ખાવાની સરસ લાગે. સાચી વાત છે. હવે લઈએ છે કિશમિશ. 2 થી 3 ચમચી જેટલી કિશમિશ લીધી. કિશમિશ પણ બહુ જલ્દી ફૂલી જાય, તેલમાં મૂકતાની સાથે જ ફૂલી જાય. આ રીતે આપણે એક કાણાવાળા વાસણમાં આપણે કાણાવાળી જાળીમાં બધી જ સામગ્રી ઉમેરી, એટલે એક્સ્ટ્રા જે તેલ છે એ બધું નીચે નીતરી જાય. હવે એને એક બીજા બાઉલમાં લઈ લઈએ. જો આપણે નિતારવા માટે મૂક્યું હતું, પણ તું જોઈ શકે છે કે બિલકુલ તેલ નીચે નથી. જે આપણી તળવાની એક પદ્ધતિ પણ હોય કે એનાથી પણ તેલ ન આવે. અને તું પૌવા પણ જોઈ શકે છે કે કેટલા ડ્રાય રહ્યા છે, મતલબ તેલવાળા નથી લાગતા. હવે મસાલા કરવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે. ઘણી વખત હું એવું પણ કરતી હોઉં છું કે કોઈ એક વઘારિયામાં 1 ચમચી તેલ મૂકું. તેલ ગરમ થાય એટલે બંધ કરી દેવાનું, પછી એની અંદર જ મસાલો કરી હલાવી અને ઉમેરી દેવાનો. એક ઓપ્શન એ પણ છે, એ તમે કોઈ પણ ચેવડામાં એવું કરી શકો છો. અને સીધું જ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. બરાબર. બંને ઓપ્શન છે. અત્યારે ગરમ છે, હું સીધું પણ ઉમેરી દઈશ તો પણ ચાલશે. રાઈટ. જો થોડો મસાલો ઉમેરતા જાઓ, મિક્સ કરતા જાઓ. થોડો કરીને આપણે મસાલો ઉમેરવાનો, નહીં તો શું થાય, એક બાજુ વધારે પડી જાય ને બીજી બાજુ કોરું રહે. એટલે મસાલો ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. બરાબર. અને મેં તને કહ્યું એમ કે તમને લાગે કે સાવ મિશ્રણ ઠંડુ પડી ગયું છે, તો એવા સમયે સહેજ તેલમાં ઉમેરી અને પછી પણ તમે મસાલો લઈ શકો, એટલે સાધારણ થોડો ચડી જાય. બરાબર. સંચળ પાવડર, ચાટ મસાલો લીધો છે, એટલે મીઠાનું પ્રમાણ એ રીતે લેવાનું. થોડો મસાલો. હવે ઉપરથી આ મસાલો છે મેં એક બેલેન્સ ટેસ્ટનો બનાવ્યો. હવે એને થોડોક સ્પાઇસી કરી રહી છું, એટલા માટે ઉપરથી મેં થોડું લાલ મરચું લીધું. બરાબર. હવે લઈએ છે દળેલી ખાંડ. હવે આપણો ગુજરાતી ટચ આપીશું. યસ. 2 ચમચી દળેલી ખાંડ લઈશું. બહારના મસાલામાં લીંબુના ફૂલ હોય છે, અને લીંબુના ફૂલ ઘણાને માફક નથી આવતા, એટલે આપણે ખટાશમાં એકદમ હેલ્ધી એવું સંચળ પાવડરનું વર્ઝન લીધું, સાથે ચાટ મસાલો લીધો. તો સરસ એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ તેવો સોલાપુરી ચેવડો બનીને રેડી છે.
અને આમાં તમારે ગાર્લિકની ફ્લેવર કરવી હોય તો તેલની અંદર લસણને એકદમ ઝીણું સમારવાનું અચ્છા, અને તળી જ દેવાનું. Okay. અને એ લસણ તમે એમાં ઉમેરી શકો છો. બરાબર. તો હવે ડબ્બામાં ભરવા માટે સોલાપુરી ચેવડો બનીને તૈયાર છે. ખરેખર સોલાપુરી ચેવડો પણ એની અંદર તમે થોડીક મીઠાશ ઉમેરીને આપણો એક સરસ ગુજરાતી ટચ હા. આપી દીધો છે. એટલે આ વખતે દર્શક મિત્રો ચોક્કસથી આ રીતનો ચેવડો પણ ઘરે બનાવશે હા. અને એક સરસ વેરાયટી બધાને માણવા મળશે. એકદમ સાચી વાત. તો દિવાળીની પ્રિપરેશન રૂપે સોલાપુરી ચેવડો રેડી છે. પરફેક્ટ. સોલાપુરી ચેવડો બનાવવા માટે જોઈશે સોલાપુરી મસાલો બનાવવા માટે જોઈશે શેકેલા આખા ધાણા 1 ચમચી, શેકેલી વરિયાળી 1 ચમચી, શેકેલું જીરું 1 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું 1 મોટી ચમચી, સંચળ પાવડર 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, હિંગ 5 ચમચી. ચેવડો બનાવવા માટે જોઈશે પૌવા 1 કપ, તૈયાર કરેલો સોલાપુરી મસાલો 3 ચમચી, શિંગદાણા પા કપ, દાળિયા 3 થી 4 ચમચી, કાજુના ફાડા પા કપ, સૂકું કોપરું પા કપ, સૂકી દ્રાક્ષ 2 થી 3 ચમચી, મીઠો લીમડો 10 થી 15 પાન, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, દળેલી ખાંડ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સોલાપુરી ચેવડો બનાવવાની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે મિક્સર જારમાં શેકેલા આખા ધાણા, શેકેલી વરિયાળી, શેકેલું જીરું, હળદર, લાલ મરચું, સંચળ પાવડર, ચાટ મસાલો અને હિંગ ઉમેરી ક્રશ કરી મસાલો તૈયાર કરી લો. પૌવાને તળી આ જ રીતે શિંગદાણા, દાળિયા, મીઠો લીમડો, કાજુના ફાડા, સૂકું કોપરું અને સૂકી દ્રાક્ષને પણ તળી આ મિશ્રણને બીજા બાઉલમાં લઈ તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરતા જઈ મિક્સ કરો. તેમાં મીઠું ઉમેરી ફરીથી તૈયાર કરેલો મસાલો અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી તેમાં દળેલી ખાંડ ઉમેરી ફરીથી મિક્સ કરી ચેવડો તૈયાર કરી જારમાં ભરી સર્વ કરો. તો તૈયાર છે સોલાપુરી ચેવડો. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મસ્ત મજાની શેઝવાન ફ્લેવરની. આજે આપણે શેઝવાન ફ્લેવરના સરસ પનીર બોમ્બ્સ તો બનાવ્યા જ છે, પણ આ સિવાય હું તમને શેઝવાન ફ્લેવરની વાત કરું તો જ્યારે પણ આપણે ચાઇનીઝ ખાવાનું ખાવા જઈએ છીએ ત્યારે શેઝવાન ફ્લેવરની વાનગીઓ થોડી જુદી પડી જાય છે. એનો રંગ પણ લાલ ચટક હોય છે. એવું કેમ હોય છે? ચાઇનીઝ વાનગીઓ કરતાં શેઝવાન વાનગીઓ જુદી કેમ પડે છે? તો ચાઇનામાં જ સાઉથ વેસ્ટર્ન ભાગમાં સિચુઆન નામનો એક પ્રદેશ આવ્યો છે અને સિચુઆન નામના પ્રદેશમાં એક ખાસ પ્રકારના મરચાં ઉગે છે. એને સિચુઆન પેપરકોર્ન કહેવાય છે અને એ મરચાંની તીખાશ એવી હોય છે કે તમને ખાઓ તો 2 મિનિટ માટે તમે આમ એકદમ નંબ થઈ જાઓ, 2 મિનિટ માટે બધું ભૂલી જાઓ એવી એની તીખાશ હોય છે. તો ત્યાંની જે આ વાનગીઓ છે એની અંદર આ સિચુઆન મરચાંનો ઉપયોગ કરીને લાલ ચટક વાનગીઓ બનતી. તો આ રીતે સિચુઆન ક્યુઝિન શેઝવાન નામથી બધે પ્રચલિત થયું અને ત્યાર પછી જ્યારે ચાઇનીઝ લોકો ભારતમાં આવ્યા અને કોલકાતામાં ઇન્ડો ચાઇનીઝ ક્યુઝિનની શરૂઆત થઈ તો ત્યારે જે આપણા ભારતીય અલગ અલગ રસોઈયા હતા એ લોકોએ શું કર્યું કે જે સિચુઆન પેપરકોર્ન છે એનો ભાગ થોડો ઓછો કરીને એની સાથે આપણા પ્રાદેશિક મરચાંનો ઉપયોગ શરૂ કર્યો. આ રીતે ભારતના લોકોને જે પ્રમાણેની તીખાશ ગમે છે એ પ્રમાણેનો શેઝવાન સોસ અસ્તિત્વમાં આવ્યો અને પછી તો કેટલો બધે ફેલાયો એ તો તમને ખબર જ છે. ફ્રેન્ડ્સ, દિવાળીનો નાસ્તો કંઈક યુનિક રીતે તૈયાર કરાવવા માટે આવી ગયા છે જલ્પાબેન. તો ચાલો જલ્દીથી શરૂ કરીએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. કેમ છો જલ્પાબેન? એકદમ ફાઇન રુદ્ર, તું કેમ છે? એકદમ મજા, કારણ કે દિવાળી આવી રહી છે. ખરી વાત છે. તો દિવાળી હોય એટલે આપણા બધાના ઘરે દિવાળીની તૈયારી શરૂ થઈ જાય. પછી એ શોપિંગ કરવાનું હોય કે પછી નાસ્તા બનાવવાનું હોય. એટલે મારા ઘરે પણ અત્યારે ધડાધડ નાસ્તાઓ બને છે. પણ અમારા જેવા યંગસ્ટર એટલે કે જેન્ઝીઝને એવું હોય છે કે મમ્મી આ તો લાસ્ટ ટાઈમ બનાવ્યું હતું, તો હવે આ કંઈક નવું બનાવો ને. સાચી વાત છે. તો આજે તમે એવી જ કંઈક યુનિક વાનગી લઈને આવ્યા છો કે જે આપણે દિવાળીના નાસ્તામાં પણ બનાવી શકીએ. તો કોરિએન્ડર નમક પારા એ શું છે? જો તે શક્કરપારા ખાધા છે ને, ઓબ્વિયસલી આપણા દિવાળીમાં ગુજરાતીઓના નાસ્તામાં એ હોય જ. અને તે કીધું ને એમ તો થોડું નવું છે પણ એકદમ ટેસ્ટી છે. આપણે જે નમક પારા છે એ તીખા શક્કરપારા કહી શકાય. આપણે ગુજરાતીમાં એને તીખા શક્કરપારા બોલતા હોઈએ છીએ, Right. એ જ છે. પણ તો કોથમીરનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. એટલે આ
શક્કરપારા જ છે પણ તમે એમાં થોડું સ્પાઇસીનેસ આપશો એવું છે? ના ના એવું નથી, આ તીખા જ બનાવવાના છે. શક્કરપારા એટલે નામ નથી, નમકપારા એટલે કે તીખા. એટલે એમાં સ્વીટનેસ આપણે ગુજરાતી છે એટલે થોડું નાખીશું, પણ ગળ્યું ના હોય, એ તીખું જ હોય અને એવી રીતે બનતું હોય. અને એને નોન ગુજરાતીમાં નમકપારા વર્ડ બહુ જ પ્રચલિત છે. આપણે ગુજરાતીમાં તો તીખા શક્કરપારા જ બોલતા હોઈએ છીએ. Yeah, right. અને વિન્ટરમાં જનરલી મેથીના દરેકના ઘરે બનતા હોય, પણ થોડા ડિફરન્ટ છે. ડેફિનેટલી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો આપણે કોરિએન્ડર નમકપારા કેવી રીતે બને એ જોઈ લઈએ. હા, એટલે આપણે નહીં, હું. ઓકે. જે સૌથી પહેલા છે ને કોરિએન્ડર આપણે કોથમીર લીધી છે. અડધો કપ કોથમીર છે, ઝીણી સમારેલી છે. અને સોફ્ટ ડંડીનો ભાગ રહેવા દીધો છે. એક તાસમાં લઈ લેવાની છે. ઓકે. અત્યારે મેં કોથમીરની ફ્લેવર આપી છે. તમારે મેથીની આપવી હોય તોય આપી શકાય. અને પછી મેથી કોથમીર મિક્સ લેવા હોય તો પણ લઈ શકાય, તો પણ સરસ લાગતી હોય છે. હવે એની અંદર આપણે થોડું મીઠું એડ કરવાનું છે. એટલે સ્વાદ અનુસાર અત્યારે જ આપણે મીઠું એડ કરી દઈશું કે જેનાથી પાણી રિલીઝ થાય અને એનો જે ફ્લેવર છે એ રિલીઝ થાય, ટેસ્ટ વધારે સારો આવતો હોય Okay. છે. એટલા માટે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. હિંગથી સ્વાદ સરસ આવતો હોય છે. હવે ઘણાના ઘરે છે ને ચોવડા બી કહેતા હોય છે. જ્યારે મેથીની સિઝન આવે ને ત્યારે ચોવડા બનાવે, એટલે ચોરસ હોય પણ એ જાડા હોય છે. અને એમાં ઘણીવાર બાજરીના લોટનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે આપણે અત્યારે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ. તમારે બાજરી અને ઘઉંનો મિક્સ લેવો હોય તો પણ લઈ શકાય. ઓકે. 1 ચમચી ખાંડ છે. ગુજરાતી છીએ એટલે થોડું ગળપણ સારું લાગે છે. રાઈટ. અવોઇડ કરવું હોય તો કરી શકાય. ઓકે. કમ્પ્લીટલી ઓપ્શનલ છે. હા, એક સરસ ફ્લેવર અને સ્વાદ આપવા માટે મેથીનો સંભાર લીધો છે. એટલે જે મેથીઓ મસાલો કહીએ ને એ લીધો છે, ખાટા અથાણાનો. એનાથી સ્વાદ અને ફ્લેવર બંને બહુ જ સરસ આવતા હોય છે. તો 2 ચમચી જેટલો છે ઉમેરી દઈશું. એનાથી તીખાશય આવશે ને સાથે મેથીનો જે સ્વાદ છે ને એ બહુ કોમ્પ્લિમેન્ટ કરતો હોય છે. એટલે જે આપણે જે અત્યારે નમકપારા બનાવીએ છીએ એને આવી ફ્લેવર આપી છે. જો તમારે અવોઇડ કરવું હોય તો કરી શકાય. તમારે ફુદીનાની ફ્લેવર આપવી હોય તો પણ આપી શકાય, એ પણ સરસ લાગતું હોય છે. 2 ચમચી તલ લીધા છે, એ ઉમેરી દેવાના છે. અડધી ચમચી લાલ મરચું પાવડર છે, ઉમેરીશું. અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે ને આપણે આને એવી રીતે એકવાર મિક્સ કરી લીધું છે. હવે તેલ ઉમેરવાનું છે. 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું. કારણ કે આપણે જે નમકપારા બનાવીએ એ થોડા ક્રિસ્પી બને અને વધારે સરસ એનો સ્વાદ આવે. એના માટે મોણ છે થોડું આગળ પડતું રાખવાનું કે જેનાથી એ વધારે સરસ લાગે. ફરી એકવાર મિક્સ કરી લઈશું. અને હવે આવું કરવાથી એવું થશે કે મીઠું છે ને એ સરસ કોથમીરમાં ભળી જશે અને મસાલો પણ ભળશે, સાથે કોથમીર છે તે સોફ્ટ થવા લાગશે. જો સરસ રીતે આવી રીતે કોથમીર મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે તેમાં લોટ ઉમેરીશું. તો સૌથી પહેલા આપણે ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ છે. 1 કપ જેટલો લોટ ઉમેરી દેવાનો છે. થોડું ટેક્સચર ક્રિસ્પી આવે એના માટે રવો લીધો છે. તો 1 મોટી ચમચી જેટલો રવો ઉમેરી દઈશું. સાથે 1 ચમચી ચણાનો લોટ લીધો છે. ચણાના લોટથી બાઇન્ડિંગ સારું આવે છે અને ટેક્સચર પણ સરસ આવતું હોય છે. તો 1 ચમચી એ ઉમેરી દેવાનો છે. જે હાથેથી આવી રીતે સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. 1 ચમચી લીંબુનો રસ લીધો છે, એ પણ ઉમેરી દઈશું. ઓકે. ખટાશ સરસ લાગે છે કારણ કે આપણે થોડું ગળપણ પણ એડ કર્યું છે એટલા માટે. હવે થોડું કરી અને પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ કહેવાય ને એવી કણક રેડી કરી લેવાની છે. ઓકે. રુદ્ર, આની કણક છે ને આપણે મીડિયમ કઠણ કહેવાય ને એવી જ રાખીશું. ઓકે. અને અટામણનો ઉપયોગ કરીને વણીશું. એનું કારણ કહું તને, કારણ કે જો બહુ કઠણ હશે ને તો તમને વણતા નહીં ફાવે. અને બહુ જ સોફ્ટ રાખીશું તો એવું થશે કે જે આપણે ક્રિસ્પી બનાવી છે ને એવી નહીં બને, એટલા માટે. ઓકે. કોરિએન્ડર નમકપારા માટેની કણક તૈયાર છે. 10 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. રુદ્ર, કણકને રેસ્ટ આપી દીધો છે. તેને વણી લઈશું. મીડિયમ સાઇઝનો લુવા લઈ અને આને આપણે છે ને મીડિયમ થિકનેસ રાખવાની છે. ઓકે. બહુ જ આમ થીક નથી રાખવાનું અને બહુ જ પાતળું પણ નથી કરવાનું. થોડું અટામણ લઈ અને વણી લેવાનું છે. વધારે અટામણ રાખીશું તો એવું થશે કે તળીને જ્યારે તળીએ ને પછી એની ઉપર થોડું ઓલું પાવડર જેવું દેખાય. એટલે થોડુંક જ અટામણ લેવાનું કે વણતા તમને ફાવે. ઓકે. બહુ જ ક્વિક અને ઇઝી રેસીપી છે. હા, સાચી વાત છે. અને ટેસ્ટી પણ છે. એટલે ઘણીવાર કેવું થાય કે પૂરી બનાવવામાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે ટાઈમ બહુ વધારે લાગે. હવે તો બધા એવું કરતા હોય છે કે મોટી પૂરી વણી લે છે અને પછી આપણે કટરથી કટ કરી દઈએ છીએ. પણ આ નમકપારા એવા છે કે ફટાફટ થઈ જાય, તમારે કટ કરીને ફ્રાય જ કરવાના હોય. રાઈટ. તો તમારે ઉતાવળ હોય તો આ જરૂરથી ટ્રાય કરાય. શિયાળામાં રુદ્ર તું જુઓ ને તો કોથમીર એટલી સરસ મળતી હોય છે ને. અત્યારે આપણે જે એડ કરી છે એના ડબલ માપથી પણ તમે લઈ શકો અને બનાવી શકો.
અને ખૂબ સરસ લાગે છે. હમ જો આવું છે ને મીડિયમ થીક રાખવાનું છે ઓકે અને તેની સાઇડ્સ અનઇવન ચાલશે કારણ કે આપણે સાઈડનો પાર્ટ છે પછી રિમૂવ કરી દઈશું. કટરમાં આપણે તમે નાઇફથી પણ કટ કરી શકો. મેં અત્યારે આવું કટર લીધું છે જેમાં થોડો શેપ આવે તો દેખાય સારું, તો Okay. તેનાથી કટ કરી લઈશું. હું છે ને સાઇઝ એકદમ નાની એટલે મીડિયમ જ રાખું છું. તમારે વધારે મોટી કરવી હોય તો કરી શકાય. કોર્નર્સ છે એ આપણે એવી રીતે કાઢી નાખીએ કે જેનાથી બધાની સાઇઝ એક સરખી લાગે, રાઈટ. દેખાશે સરસ. ચપ્પુમાં સ્ક્વેર લાગે, આમાં થોડું ઝિગઝેગ છે તો વધારે સારું લાગે. આ જે નાના ટુકડા જેવો ભાગ છે ને એને કણકમાં આપણે પાછા ઉમેરી દઈશું Okay. અને બાકી બધાને પ્લેટ પર લઈ લઈએ. Okay. તું જોવે તો બહુ જ સરસ દેખાય છે. એને થોડા છૂટા છૂટા પણ રાખવાના કે જેથી ડ્રાય પણ થાય અને એકબીજા સાથે ચોંટી પણ ના જાય, Okay. એટલા માટે. આવી રીતે જ બીજાને આપણે વણી અને શેપ આપી દેવાનો છે. ઓકે, તો જલ્પાબેન આ નમકપારા આપણે સ્ટોર કરી શકીએ ખરા? અરે હા, એકદમ ડ્રાય સ્નેક્સ આપણે જેમ બનાવીએ છીએ ને ગુજરાતી નાસ્તા, જે સૂકા નાસ્તા, એવી રીતે જ તમે તેને 15-20 દિવસ રાખી શકો. બસ તળતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે ધીમા તાપ પર તળવાના અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના. ઓકે. એટલે ટ્રાવેલિંગમાં પણ જતા હોય ને તો લઈ જવાય. એટલે તમારી પાસે ફૂડના ઓપ્શન્સ ઓછા હોય તો તમે દહીં સાથે, ચા સાથે ખાઈ લો તો પેટ ભરાઈ જાય, કારણ કે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે રાઈટ. અને મસાલા તો બધા છે જ. આવી રીતે આપણે નમકપારાને શેપ આપી દીધો છે. રુદ્ર, આપણે નમકપારાને શેપ આપી દીધો છે, વણીને તૈયાર છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. મધ્યમથી તેજ ગરમ હોવું જોઈએ. વધારે પડતું ગરમ હશે તો એવું થશે કે બહારથી ફ્રાય થઈ જશે ને અંદરથી કાચા રહેશે, તો બહુ જ ગરમ નથી કરવાનું. ઓકે. અને આપણે નમકપારાને આવી રીતે એક સાથે જુદા જુદા મૂકી દેવાના છે તળવા માટે. ગેસની આંચ ધીમી રાખવાની છે. રુદ્ર, ધીમી આંચ પર ગુલાબી રંગના થાય ને પછી સાઈડ ચેન્જ કરવાની છે ઓકે. અને ફેરવીને તળી લેવાના છે એકદમ સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી. જો વચ્ચે તમને એવું લાગે કે તેલ વધારે ગરમ છે તો તમે ગેસની આંચ બંધ કરી શકો અને ફ્રાય કરી શકો, કારણ કે નહીંતર એવું થાય કે બહારથી સરસ થઈ જાય ફ્રાય અને અંદરથી કાચા રહે. તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. ઓકે. અને વચ્ચે વચ્ચે એવું લાગે તો બંધ કરતા જવાનું, પણ તેલ ગરમ હોવું જરૂરી છે. જો બહુ ઠંડુ હોય તો એવું થાય કે તમારા નમકપારા છે ને એમાં તેલ ભરાઈ જાય, તો એ વાતનું ધ્યાન રાખવાનું. ઓકે. જો આવી રીતે ફેરવી અને બંને બાજુ તળી લેવાના છે. અને તું જુઓ ને તો એકદમ સરસ ગુલાબી રંગની ભાત પડવા લાગી છે. અને આપણે લાલ મરચું એડ કર્યું છે એટલે કલર થોડો સહેજ ઘેરો પણ કદાચ થશે, પણ તું વાંધો નહીં. આપણે એને બહુ જ વધારે નથી તળવા કે જેનાથી તે બળી જાય, પરંતુ પ્રોપર એ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમી આંચ પર તળવાના છે. ઓકે. એટલે જનરલી એને 2-5 મિનિટ લાગતી હોય છે કે હા. વધારે? ના ના ના, 2-5 મિનિટમાં થઈ જશે. તું જો ને તો આમ તો બહાર જે ક્રેકર્સ મળતા હોય છે, તને ખબર છે ડબ્બામાં જે રેડી, એ તો મેંદાના હોય છે અને એવા જ આપણે અત્યારે થોડો શેપ પણ એવો જ આપ્યો છે. ક્રેકર્સની સાઇઝ થોડી મોટી હોય છે, પરંતુ આ એવા છે કે તમે ચા સાથે ખાઈ શકો, દહીં સાથે ખાઈ શકો. અને મેં કીધું કે કોઈ ગેસ્ટ આવ્યા અને તમે સર્વ કરો તો મજા આવે. ગ્રીન ચટણી જોડે પણ બહુ ટેસ્ટી લાગે છે. ઓહ, એટલે કંઈ અલગ રીતે સર્વ કરવું હોય તો તમે આને એક બાઇટની ઉપર ગ્રીન ચટણી અને ઉપર તમે કાંઈ પણ એક વેજીટેબલ મૂકી અને સર્વ કરી શકો. ચીઝ મૂકીને પણ કરી શકો. અરે વાહ. એટલે આવું તમે કંઈક દિવાળીમાં બધાના ઘરે એક સરખું જ હોય. તું 2-3 ઘરે જાય તો પછી તું બોર થઈ જાય કે એકનું એક કેવી રીતે ખાવાનું. તો આવું કંઈક ટ્રાય કરો તો ગેસ્ટને પણ જોઈને એવું થાય કે ના, આ ટેસ્ટ કરવા જેવું છે. ડેફિનેટલી. ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈએ. ઓકે. રુદ્ર, સરસ નમકપારા છે ગોલ્ડન કલરના થઈ ગયા છે અને ધીમી આંચ પર આપણે તેને તળી લીધા છે. તેલમાંથી કાઢી લઈશું. નમકપારા તૈયાર છે, પરંતુ અત્યારે ગરમ છે તો એને ઠંડા થવા દેવાના પ્રોપર. Okay. અને પછી તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 15 થી 20 દિવસ સુધી તમે તેને યુઝ કરી શકો. ઓકે. અને આપણે જે અત્યારે આપણી થીમ છે કે ગિફ્ટ કરવા માટે અને ગિફ્ટ હેમ્પર માટે, તો તું જુઓ ને તો દિવાળીમાં બધાના ઘરેથી સ્વીટ્સ જનરલી આવતી હોય, તો તમે આવું હેમ્પર રેડી કરવું હોય તો તમે કોઈ પણ નાસ્તા લઈ શકો. અને આવી રીતે તીખો, એટલે આઈ મીન જે સ્વીટ સિવાયનું ઓપ્શન છે સેવરીમાં, એમાં તમે બહુ સારી રીતે આવું કંઈક સર્વ કરો અને કોઈને ગિફ્ટ કરો તેને ચેન્જ તો ચોક્કસ લાગશે, કારણ કે સ્વીટ દરેકના ઘરેથી આવતી હોય. ડેફિનેટલી. તો આ એક ગિફ્ટ હેમ્પરમાં પણ મૂકી શકાય એવો સરસ નાસ્તો છે. ઓકે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આપણા કોરિએન્ડર નમકપારા રેડી છે. અને જો દિવાળીમાં ગિફ્ટ કરી શકાય ને એવું એક સરસ કન્ટેનર લીધું છે. બ્યુટીફુલ. એને થોડું ડેકોરેટ પણ કર્યું છે કે જેથી દિવાળી વાઇબ્સ લાગે. અને આ છે ને એ પણ એરટાઇટ છે એકદમ સરસ, એટલે આમાં તું ભરીને રાખે ને તો 15-20 દિવસ સુધી એવા ને એવા જ રહેશે નમકપારા. ઓકે. તો આપણે નમકપારાને કન્ટેનરમાં ભરી દઈએ. તો દિવાળી માટે નાસ્તામાં એક સરસ ઓપ્શન એવું તૈયાર છે, કોરિએન્ડર નમકપારા. થેન્ક યુ સો મચ જલ્પાબેન. મોસ્ટ વેલકમ. ફ્રેન્ડ્સ, દિવાળીમાં કોઈના ઘરે બેસવા જાઓ તો તેમને સેવરી નાસ્તો ગિફ્ટ કરવો હોય
તો એના માટે બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો ફટાફટથી આ રેસીપીની રીત લખી લો. કોરિયાન્ડર નમક પારા બનાવવા માટે જોઈશે સમારેલ ડાળખી સાથેની કોથમીર 1 કપ, ઘઉંનો લોટ 1 કપ, રવો 1 મોટી ચમચી, ચણાનો લોટ 1 ચમચી, મેથીયો મસાલો 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, હિંગ 5 ચમચી, ખાંડ 1 ચમચી, તલ 2 ચમચી, લાલ મરચું અડધી ચમચી, તેલ 3 થી 4 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. કોરિયાન્ડર નમક પારા બનાવવા માટેની રીત. સૌપ્રથમ તાસમાં ડાળખી સાથેની કોથમીર, મીઠું, હળદર, હિંગ, ખાંડ, મેથીયો મસાલો, તલ અને લાલ મરચું ઉમેરી બરોબર મિક્સ કરી, તેલ ઉમેરી મિક્સ કરી તેમાં ઘઉંનો લોટ, રવો અને ચણાનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી 10 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી રોટલી વણી કટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી નમક પારા તૈયાર કરી લો. નમક પારા સરસ તળાઈ જાય એટલે તેને ઠંડા કરી એરટાઇટ કન્ટેનરમાં ભરી લો અને દિવાળીમાં તેની મજા માણો. તો તૈયાર છે કોરિયાન્ડર નમક પારા. સોલાપુરી ચેવડો મહેમાનોને પીરસવો તો બહુ ગમે, ખાવો પણ બહુ ગમે, પણ ઘણી વખત નાના મોટા પ્રોબ્લેમ આવે છે ને કે પૌવામાં તેલ બહુ ભરાય છે, એકદમ તેલવાળો લાગે છે, ક્યારેક મસાલો વધારે પડી ગયો, હવે હું શું કરું? તો એનું સોલ્યુશન છે મારા મેજિક મંત્રમાં. જ્યારે પણ તમે જાડા પૌવા એટલે કે બટાકા પૌવાના જે પૌવા છે તે તળો કે આજી ખાની મમરા, તો તેને ચાળી અને તડકે પ્રોપર સૂકવી દેવા, એટલે તેમાં સહેજ પણ મોઇશ્ચર ના હોવું જોઈએ. એ સૌથી પહેલો પોઈન્ટ. બીજું શું ધ્યાન રાખવું કે આ પ્રકારે આપણે પૌવાનો ચેવડો જ્યારે તળતા હોઈએ ત્યારે તેલ થોડુંક તો ખરાબ થતું હોય છે, એટલે મિનિમમ ઓઇલમાં આપણે તળાય એવું ધ્યાન રાખશું. અને તેલનું ટેમ્પરેચર ખૂબ મેટર કરે છે. હાઈ ટેમ્પરેચર ઉપર જ તમે પૌવાને તળો અને હંમેશા જાળીવાળું વાસણ લો અને એમાં જ પૌવાને તળવાનો આગ્રહ રાખો. જેવા તેલમાં પૌવા તળવા મૂકીએ તેવા તરત જ તે તળાઈ જાય છે, એટલે એને બહાર જ કાઢી લેવું. અંદર ને અંદર વધારે તળાવા ના દેવું. એવું કરતાં પૌવામાં મેક્ઝિમમ તેલ ભરાતું હોય છે અને તેલમાં જ થોડું નિતારી અને પછી સાઈડમાં કાઢો. જો આ પોઈન્ટનું ધ્યાન રાખશો તો પૌવાની અંદર બિલકુલ તેલ નહીં ભરાય અને થોડું ઘણું પણ તેલ હશે તો બાજુમાં તમે કોઈ કાણાવાળું વાસણ રાખ્યું હશે તેમાં તેલ નીતરી જશે. હવે ઘણી વખત એવું બને છે કે ચેવડો બનાવવા માટેની બધી સામગ્રી તળાઈ ગઈ અને મસાલો પણ કરી દીધો. હવે ભૂલથી મસાલો થોડો વધારે પડી ગયો, જેમ કે મીઠું વધારે પડી ગયું. એવા સમયે તમારી પાસે ઓપ્શન છે દળેલી ખાંડ. થોડુંક દળેલી ખાંડનું પ્રમાણ તમે વધારો. એવું કરવાથી પણ થોડુંક બેલેન્સ થશે. અને પછી તમારે થોડુંક વેરિએશન કરવા માટે પોટેટો ચિપ્સ છે તે ફ્રાય કરીને ઉમેરો. તેનાથી પણ થોડું મીઠાનું પ્રમાણ ઓછું થશે. ટૂંકમાં થોડું વોલ્યુમ તમારે વધારવું પડશે, એનાથી મીઠાનું પ્રમાણ થોડું ઓછું થશે અને થોડું તમે ગળ પણ ઉમેરો. તો આવી નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો તો પરફેક્ટ સોલાપુરી ચેવડો તમારા ઘરે પણ તમે બનાવી શકશો. આવા ગિફ્ટ હેમ્પર્સ માર્કેટમાં કેટલા મોંઘા મળે છે ધેટ વી ઓલ નો, પણ જો એને જ આપણે સરસ રીતે અને બજેટની અંદર ઘરે બનાવી શકીએ તો એ એલિગન્ટ પણ લાગે અને બજેટ પણ સચવાઈ જાય. સો આઈ ડેફિનેટલી સજેસ્ટ યુ ટુ મેક ઇટ એટ યોર હોમ એન્ડ ડુ શેર યોર એક્સપિરિયન્સ. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.